હું ઘર ખોલું છું હાલ જો જાય તા ઇન્કમ તો ખોટો કરી દે તો વાત કરું છું તે ઈ રહી જા ઓય એક ઈ નહીં એકલા જવો હું આટલા તો ફાંડા જાસી તળી સત્ય પાણી વાળી બે ખાપલા કેમ છે બોલો હગાન તો કીધું હગુ ધ્યાનમાં છે ને ફોન કરીએ તો ચલ વટ આવું કશા તો પેલો હમણાં તને લોટા મારશો આપણે કે કઈ દીધું બરાબર આ કાકા ઉતાવળું ના બોલશો ડખો તો ફોન કરું બે ગમે તે કરો ઓનું કરાવો એટલું તો તમે ફોન કરો અને મહેમાન હું કીશ પછી આપણે બીજા આગળ હેડી બરોબર આવ દે શું ખાટલા હું બેહો ને ફોન ખખાવો તમે પેલો ખાટલું થોડું પાછો કહેતો કે હા આ તો કા પેડ કરી બેહો બરાબર છે અત્યારનો છોકરો તો નહીં જોતા તમે તમારી એ મહેમાન જોડી વાત થયેલી છે નહીં થાય પણ ડાયરેક્ટ કરીએ મળીએ પહેલાં મોટી મોટી વાત કરી હતી હું પણ વાત કરે 100 મહિના થઈ જાય મેં તો હોતો નહીં કોઈ એવું કોઈ નક્કી ના હોય છોકરું ના ગમે ના એ થયું હોય હગું ફોન કરો ને જો અનાવરી નસીબ જોર કરતો હોય તો રિંગ વાગે હલો હલો હાલો હા હાલે સોમાજી બોલો અલે આ ડેમસે બોલું છું કેવું કા બોલો આ કોમ પડ્યું એટલો બોલ લઈ છીએ બોલો તે પેલે તમે વાત નથી કરી મને આપણો 100 મહિનો મોરે તમારી બેબલીની હા તમારી બેબલીની વાત કરી હતી 100 મહિનો મોરે એ ટ્યુશન ની ટ્યુશનની નહીં યાર તાણ હગાર નથી વાત કરી ઓવા ઓવા બોલો બોલો એક હગું સારું છે આપણો હોય એવું છે ઓવા એ તો હું પૂછી દઉં માને પછી વાત કરું હા અમે આ ડાયોજીન 2 જણા બેઠા હતા કે ફોન લગાવો ત્યાં લગાવ્યો કેવું છે તે સારું છે આમ તો હા આમ તો સારું છે સુખી થા સોળી એવું હા તમારે જોવું નહીં પડે સોળીને બેઠા બેઠા રોટલા ખાવાના છે હા હા જે ગોઠવી હેડો હા જેવો એ મને સમાચાર આલો હો હા સમાચાર ચાલવાનું કેવો હા ચાલ રાખજો ડાયાજી આલો હાલો હાલો બોલો સોમાજી બોલે ને ઓહો બોલો બોલો સોમાજી હા તમારા જો છોકરાઓ કશું કોઈ ખોમી નહીં જોવી પડે એવું નહીં ઘર બર વ્યવસ્થિત છે બરોબર અને બીજી બધી જવાબદારી અમારામાં આવી ગઈ કોઈ આખું પાછું તો હું તો તમને પકડ્યો હા હા એનો વાંધો નહીં અમે જવાબદારી 2 જણા અમે બંધોણેલા હા અમે 2 જણા બંધોણેલા અસલ ધાબા વાળું ઘર સખીએ એ હવે નહીં ઓળખીએ અમે તો જો અસલ ધાબા વાળું ઘર છે ચોરી તમારે ગમે તેવી છે ને તો અમારે કોઈ વાંધો નહીં અમારે તો તમે અમારો માને સ્વભાવ તો જોયો છે કે કેવો છે હા એ તો ખબર હા ખબર છે એ તો સ્વભાવ થોડો કડક છે પણ એ તો વાંધો નહીં અમારે તો શું એ સ્વભાવ અમારે ચો રોજ આવી બે રહેવું હોય તમારી સારું હોય તો કરીએ હા તો પછી ના હોય તો કાલ તમે આવો કાલે નજર ટાળો થઈ જાય કાલ પણ મારે મોમેરામ જવાનું છે મોમેરામ બંધ રાખો કે મોમેરો ચાલજો કોઈ ઘરનો બીજા મોકલી દેજો એટલે ભાઈ કુટુંબમાં છે એટલે હા કુટુંબમાંથી છોડીને માને મોકલી દો કે યાર તમે તો સમજોણા છો પણ કાલનું ગોઠવ્યો કોક કરીએ જો કહેવાનો મતલબ કે જો આ હખે આવી જાય ને તો આપણે પછી તમારે મોમેરું આવતું થઈ જાય યાર હાર હેડો કાલનું ગોઠવીએ તે હાર કાલે આવો હેડો હો શું એમ છે આપણે શું કરવાનું ખબર હે વેવાઈ આવે ને એટલે વેવાઈ ને એવો હાચવો ને તે આ ગંભીરભાઈ ને કહી દેવાનું કે પૈસા 5-10 હજાર રૂપિયા ખર્ચો થઈ જાય ને તો થઈ જાય પણ એવું લાગુ ના જો બંદા પોતા છે હા ગમે તે કરીને અમારું ક્લિયર કરી દઈએ પાસે રહીને 5 રૂપિયા વપરાશે તો એનો વધો નહીં પણ છોકરું પહેરતું થઈ જાય આ નહીં આ ના કરો તો ગંભીરભાઈ સમજાઈ કાલ પડવા ગયું મારું હારું બહાર બહાર નહીં આ તો બધા હાથ બરોબર પકડી લાયા હમણાં એકલા હોય તો એ શું કરે હવે આગળ ચીવી ના હા તો શું કરી છોકરું પાડી ગયા એકલા હોય તો તું શાંતિ રાખ બધું થઈ ગયા ઢેમસાભાઈ વાત કરી ડાયોભાઈ 2 જણા બાર વાતો કરું જ છે કઈ આયા લ્યો ગંભીરભાઈ હા
જો જેમ છે મેમો અંગત વાત કરી બરોબર હા જો હું એ કરીને ડાયલ કાકાને વાત અમે કરાવે વાત કરી છે હા મહેમાન કાલ આવશે કાલે જ આવશે એમ? કાલે જ મહેમાન બોલાયા હા કાલ મહેમાન તું હારી ગયેસ. ના 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 હો બોલ જો છોકરા કાલ મહેમાન બોલાયા કાલ વ્યવસ્થિત તૈયાર થઈને જજે ગમે ને એટલે સીધું તને પહેણાવવાનું જ કરીશું મેં સીધી મુહૂર્ત કરાવીને સીધું તાર પાકું જ કરી દેવું પાકું. અને ગંભીરજી આપણું આ કોક કહેતો તો રવિવાર બાલ પણ દાઢી આખા એકદમ તું પાછું હોભળો તું ત્યાં છોકરો, હોભળો તું. બાલ દાઢીનું એ બધું મારા ના પૂછાય હું છોકરા મને કેમ ડાયરેક્ટ તું તાર શર્માયો વગર કે જે હોય કહેજે. પણ મારા ના બોલાય જમદાજી હું સાંભળ્યું થોડું ભાઈ તારે એટલા વાત રવા દો સોરીનું કીધું, સોરીનું કોઈ કે હોય એવું જ કે અમે એ છોડીને તો સોરી અલ્યા તારા પહેણવાથી વરાશ કે સોરીની ચો વાત કરતું તો કે મારે જોવાની જરૂર નહીં સારું પણ સોડી એવું કરે તો કેમ મેળ આવશે હે? તાર પહેણવું છે તો બધું જોખોટ કરવી છે કે અરે પણ એ તો તને કહેવું કે ભાઈ કે મારો છોકરો ગમે તો પછી આપણે સીધું પહેણી આવવાનું થઈ સારું સોડીનું કરવી છે કોઈ આવશે એટલે નહીં દેખાય પહેરીને આવે એટલે અમે એમ કે છે છોડી મારા જોવા તમે જોવા મારા જોવા આટલી બધા તમને જોવાનું નહીં કેતો એ તો કઈ કે છે થોડી અંગાટ લાવવાના છે એમ. લાવું છે લાવું પણ? આપણો મોટો શોખ આપ્યો એમ નહીં એનો એમ કે છે એનો મગજ નહીં હમણાં પરિણામમાં તું તારે આ શાંતિ રાખ આપણે ડાયરેક્ટ તું તાર તારો વળઘોળ કરીશું અને તને વાગતા ઢોલે સીધો અને આપણે ના જવાય પછી જવાનું આપણે તું શાંતિ લાજ આ બધું વફળવા જાય પછી તમારું વાત થઈ વાત કરવા જાય અમારે શું કરવું તો પછી આપણે એ બધું તોતા કરવા રહું જો છોકરા અને નહીં તો વિવાહ ના પાડે તો પછી અળવડા ના કરતો તું પેલા હા હા એક જ હોય લે આ બધાના. મારે શું કેવું આ તો ત્યાં ગંભીર વાળો ઓય. જો. વિવાહ એક જ હોય ઈવન ભાઈને અંગાત લાવશી એ ગમે તે કુટુંબમાં 2 જણા 4 જણા જે આવે ને એ આઈ જોવું તને જોવું ઘર જોવું અને માણસોના સ્વભાવ જોવું અને ઈવન ગમશે તો તને પૈસા આલીને જહું જો તું બીજી બધી અને અમે તો તું બીજી બધી માથાકૂટ કરે ને તારા ઓમ ઓમ કરવું હોય ને તો બોલ્યા વગર બેહી રહો. અમે જે કરતા હોય કરીએ કરવા દે તો હું તો લટતો રહી તને મગજી કેટલા શક્તિ તું લે આ બધું રવાડે ખાય ઓ અરે અસર તાર જોવું જ ના પડે તું તો હારી ખોટી કરવા દે છોકરા તો પછી તું પેલા શું બોલ્યો ઈ કે કમા જેવી છે એવી ચાલશે મેં તો હું તને કીધું તું કે તાર છોડી જોવી પડશે આગુ પાછું એટલે તું કી મારા જેવી કેવી ચાલશે હા વિવાહ બરોબર વિવાહ થઈ જશે તારે તો છોડી જો હંભાળ છોડી ગમે તે હોય આગુ પાછું કરે નહીં મેળાવ હા આ બધા ભરજો ભાઈઓ બધા ચોખવટબંધ વાત છે આપણે છોડી કોઈ જોવા જવાનું નહીં જો એને આઈને છોકરો ગમાડે તો આપણે સીધું હા ને ઢોલ વગાડી દેવાનો જો હા તે વાંધો નહીં સારું ખોટું આપણે કરવાનું નહીં હા તો પછી અમે જઈએ ગોડાજી, કાલ મહેમાન આવશે આ હોભળી કર આ બધો હોભળ્યો. ગંભીરજી કે જેવી છે એવી થોડી પછી કાલ ઉઠીને ના કહેતા કે થોડી આવી જાય. ગંભીરભાઈ તમારે જે લાંબા મેળવાનું હોય આગુ પાછું ગમે તે એ કાલ મહેમાન આવશે બરોબર અને આ કાકા, હા. પેલું કહી દેજે. 10,000 કાલ ભાઈ આવે. હા જો વેવાઈ આવે ને હા પોત પછી વાપરવા પણ તો વાપરી નાખજો પણ વેવાઈને એવું લાગવું ના કરો કે વેવાઈ કંજૂસ છે એવું હા એ વાત સાચી એટલે એવાનું ફટ દઈને સીધું બાજી જાય ખબર પડી તમારે ગોડાજી, તમારે પેલો તમાકુ લાકડા લેવાની જવાનું ભરવા અમે દેખાઈએ હા, ગંભીરજી હા કાલે આવશે મહેમાન એટલે અમે આવી જાઉં બરાબર તો હું સવારે બધું ફોન આપવાનો જ છે એ હા હો હો અને જે એટલા મહેમાન આવતા ને એટલા કહેજો એક કે બે જે આવી એ હા તો હું હાથે ભેગો થવા આવું તમે હો જો તારા આવું છોકરા કશું હળાબળા કરવાની જરૂર નહીં બધું ઢમસા કાકા તાર બધું કરી આલ્યું છે ડાયા ભાઈ બેને હું કીધું અને આ મોટી મોટી લાખની તી કીધું કે જેવી હશે એવી ચાલશે હા બોલો બોલો હા કમાજી ખાઓ એ તો પોકાર દીધા રમાતા ગોમમાં આવી ગયા તમે
અલ્યા તારી હું તો દુકાન આવેલો હતો. હું ઘેર આવું એમ? હા હા તમારા મોરે આવી દો હળો. હા હા નેકળો આ ગલ્લા હું જોઉં. એ હાર હા પણ તમે મૂકો તો હું હેડું કે એ આવ્યો હળો. અરે હું ફોન કરજે ને હું આવું છું હાલ. આવો અરે આવ્યો ભાઈ એ આવો મહેમાનનો ફોન આવે બસ સ્ટેન્ડ આવી ગયા. હા ઓવા ઓહો પસંદ હા ધોકા પાડા પડ્યો. એ હું થઈ મહેમાન આવ્યા પણ તરકારે ઘરમાં તો રહો મહેમાન આવ્યા છું ફોન કર આ નહીં તારે ખેતર લુખો બદલ અરે ફોન નહીં કરું અલે એ અરે નહીં જોઈ તૈયાર છો નહીં જો સગે હું કરવાનું ગરબેથી તમારા કોમત ઠેકોળો નહીં. કબડ્ડી તો હું કહું એ. હું સક નહીં કોઈનું એ તાર ભાઈ માસે નહીં પડવા લ્યા તો હું તાકા શરતો આઈતા પડી દે લ્યા. તાણી હા પેલા મહેમાન બસ સ્ટેન્ડ આવી ગયા છે. તાણી આવી જા ઓવા આવ સંગો બેલ તું અને તૈયાર થવાનું કર ફટફટ. થા બદલે લુખો બદલી તૈયાર થા તને વભોટ મહેમાન અમે નીકળી જાય તો થી બસ સ્ટેન્ડ આયા આપણા. તો તમે જો હોવાની આવે નીકળીને પેલી ગોદરો મિત્રો પાથરી દઉં હા હા આવું બધું લઈ જા અને નહીં આપવાનું કેવું આ કે પહોંચી તમે તૈયાર કરજો હો ફટાફટ આ છોકરા. હોય તો હશે આમ શું આગું જવાનું છે આપણે આલ્યો ત્યાં તો જીતવામાં આવે છે આ તો એવા નહીં આપણે બાળી નહીં ભાઈ ઓય અલે હા સોમા છે હા મહેમાન આવો. થોડું આમ ખાવાનું ઓછું રાખો ને હેડવાનું રાખો થોડું શરીર પોરું થાય. તમે આ ગરમીનું તો ગોઠવો તો ના તમે કે કરતા રહો એ પણ ગોઠવ્યું છે. કાટલા વાટલા પથરી ગયા છે મહેમાન વાળા નહીં આવ્યા અહીં આયા મેં ઓર તો આયા મહેમાન તો આવી ગયા હું એ આવરા એટલે છોકરી નહીં રે છોકરો આવે છે લોકો પડતા જા પાણીનો કે મહેમાન ઊંઘી જાય આવીને સાચા સર ગરમીથી બહુ આવો મહેમાન મહેમાન એટલે મહેમાન તો હુઈએ જાય કહું તડકાના ઈવન હવારનું કીધું તું હું આ ખરાબ અફો લીધા છે મો ત્યારે કોમ હોય પછી બીજું ના હોય લ્યો, પાણી પીઓ અત્યારે 10 વાગે પાછું પેલા પાણી પીજો. ખમાતું ના હોય તો શું ખાતા હોય તો મહેમાન પા ફોરા નહીં ને ભારે હોય ને એટલે ગંભીરજી હા ઠંડુ બંડુ મંગાવો હડો ગરમી સાથે એ છોકરા ફ્રીજમાં ઠંડુ પડ્યું પોત પાલો બતાવજે તો એ લેતો હોય હેડ ફટ લઈ ગયે ફ્રીજમાં રાખો જ છો ઓહો લાકડી મહેમાન આપવા દે લાઈને જ મેલી તું પછી એ ચોરીઓ કાઢવાની તડકાની જો જો તડકો બોલાવ ચાલે રસ્તામાં તકલીફ તો નથી પડી કોઈ ગરમીના મરી જાઉં પણ તમારે હવારે નતું હેડવાનું કીધું તમારે શું બપોરે હેડવાનું આવે મારે બધું ખેતરમાં જઈતી હું હા તડકાના નેકવા ડબુક લઈને જતા રહો પછી ડોશી આવે તાણે પૈસા આલે તાણે હેડવા મળે હા તમારે તો વ્યવહાર ડોસી કરે કે પાછો બધો તમારું તો લગી રહે હેડા નહીં પાછું ખબર નહીં ખાઈ જાય એમ છે રૂપિયો વાપરવો તો વિચાર કરવો પડે એ બધું મેલો છે હાલ છોકરું શું કરે છે એમ કેમ પેલા છોકરું આવ્યું ને આપણા ઘેર જ છે પછી ઘરમાં હું લેવા ગાલી રાખ્યું છે લાવો કે કોઈ ધોવાનું નહીં ધોવાયા છે ઢોકો પાડો કે ફટલો આવો આવો ઠંડુ લઈને આવો આવો કરે છે હું ધંધો શું કરે છે છોકરું ભણી રહ્યું છે શું ભાઈ જમીન બમીન ઘણું છે ઘરનો કુવો ને બોર ને મોટર બોટર બધું છે એ કુવાન ફુવા શું કરવાના અમે પડવા પડવા નહીં સોમાજી પાણી અંદર હોય તો પીવા થાય કેટલી જમીન છે જમીન છે તમારે લગભગ 13 વીઘા જેવી છે હા એટલી ખરી અને બોર છે એક. અને ભાઈ કેટલા છે
આ છોકરું ને છોકરું તો એકલો જ છે ભાઈ, એકલો જ. અને યુવાના ભાઈ કેટલા છે? યુવાના 2 ભાઈ આરે ગંભીરજીને. તો પાછી 15 વીઘામાં ભાગ પડે ને. હવે એ તો હા 15 માં 7.5 તો આવત, પણ ઓનો એકલો નહીં, એકના એક. હા ઘરે તો હતો નહીં. પછી તમારે છોડીમાં કેટલામાં હારો શું છે કોઈ મોય આટલી તો બહુ થઈ જઈ હવે. ભાઈ એ તો પૂછવું પડે પવનનું હમું કરવાનું હોય. સાચી વાત છે, પણ ઈ જો આપણા જમીનમાં તો 7 વીઘા છે ને બોર છે, બસ બીજું હું 2 ભાઈઓ ભાગલા પડશી તો કોઈ જાતું તો છે નહીં. બરોબર છે. કોઈ વ્યસન બેસન તો નહીં ને? વ્યસન તો મસાલાનું એ નહીં, હું કદી ખાતો નહીં. તો આડા હરખી નહીં ખાતું છોકરું. નકા જો અમને ખબર પડશે ને દાડા તું હોય તો ફટ લઈને કટ થઈ જશે. એ જવાબદારી મારી બધી છો મારી. હા હું કેવું ગંભીરજી? મી કદી દોંડા નહીં ખાતી દેવાનો ખાય. અત્યારે તો મોરવાઈ બોરવાઈ પર હગો કરાવે તાજો ઘડી પછી કે મારી જવાબદારી પછી પાછળથી પછી જોતો હત્યા કરશી. ના ના તમે નહીં વિશ્વાસ મારા ઉપર. સ તાણે તો જોવા આવ્યા છીએ. તાણ બોધવા તો બધા જવાનું થઈ જાય. એટલે તેમ તો તમને આવો છોકરો બતાવતો શરમ નહીં આવતી? શ્યામું થયું તમારી? તને દાઢો ફાઢો વધારીને ચોથી લઈને આવો છો આવો? અરે આ તો ફેશન છે તારોની. અરે આવું ફેશન છે બાવા જેવું લાગે છે. આવું શું કેવું? જા ગોડાજી ફેશન નહીં અતારે? ફેશન છે. તાણ આ ફેશન કહેવાય? ફેશન જ કહેવાય. તમે શીખર સી જિંદગીમાં જીવો, તમે 20મી સદીમાં જીવો છો. આ જોડે પેલો અઘોરી બાવો હોય એવો લાગે છે. એવું ના લાગે. આ લઈ જાઓ છોકરા. છોકરો આ છે ભાઈ, જોઈ લેજો. જોયો તમારે દાઢીની ખોમી કાઢો હોય તો દાઢી તો અમને પેલી એ કરાવી દે. શું થયું બાબા? આ એમ કીધું. આ જો એ ના આ બે, આ સંસ્કારીઓના આ તમારા પુત્ર. અલે ભાઈ ભાઈ બે એવું હતું. હા એ ભાઈ ચાલે ચાલે. કે ભાઈ તું વાત કરે એ છોકરા નામ થાય, મારા ના કહેવાય. આ દાઢી કેવું છે કે આ દાઢી રાખી છે? એમાં હારો છે. હા તમે માલું જોવો છો? આવું કાળું મેશો. કોણ કે હેડો આપણે હેડો આ તો ના કોઈ લેવા નહીં. આ તો બધું કાળું બેસ. આ બધું આગળ ઉલાને પાછળ ધરાળે છે. હારો લ્યા. અને ડબલ છો તો અલે બે હો. ભાઈ ભાઈ હેરફેર નહીં આવે. તો બધું કરીએ પછી કોણ કરે? તું ઊભો થઈ જા. હમણાં હમું દોરે. તારે શું કરવી છે છોડી? હજી નક્કી નહીં હજી છોડી લાયા. ગોતે તું ગોતા હમણાં બાપા. તો એમને મુકા બાપા બોલાયા હોય. વાત ઓફર હોય વાત કહું. અલ્યા અલે એ તું લે. તું અત્યારે તું મેઠું મારી નહીં ને કે હમું નટવતું રહી. આ ઢેમચો લાવ્યો છે તે પાયરિંગ કરાવી દઈએ. અમે જે કરીએ તું ફાઇનલ રાય ન કબાયડી વગર ને કોઈ નહીં પરિણામ પછી આવું ચમ કાળું એ તો બધું તો હાલ તો તારો હાલ પેલું એ કરવું છે. તું તારે હેડવાનું કરે તો ભાઈ અમે બધું કરીએ છીએ. સોરી આવી જ નહીં બોલાવી. હાલવાના તો હોય નહીં તો હાલ જેવું નથી. બાપા બોલ્યો છે પણ એના બાપા બોલ્યું હોય. આ બધું મારે ના શીખવા બાપને છે. એ હાલ બાપુ થોડો નવ પડે એટલે. અરે પણ બાપાએ સંસ્કાર તો આલ્યા હોય જ નહીં. અલ્યા જો હું મહેમાન હું તોય ખબર. બેઠા છો આમ? હરક બોલ હરક પોતે. હા બીજું કોઈ નહીં. આવો અરે ગોડો હરકમાં હે ને એને ઉતાવળ છે થોડી. લાડવો હાલ ખાઈ દો હાલ ખાઈ દો. અલ્યા પાછો તો હોય, આવો છો તો નાના પાડી હોય ના આવે તો તું હેડે હું જતો હેડે હું તને કીધું તું ઘરમાં રહ. પૂછી લે. મારા હાહુ કાઢો. ના વાદળી કલર નો. તો કલર જ અલગ લાગે. બે હો બે હું બાપા. કોઈ બે જાવ ઢેમસા કાકા ભાઈ.
અલ્યા તો આ તો હું જંતર તો મારા હારો મને એક કામ કરો ઉભા રહેજો ઉભા રહો અલ્યા આ ધોમાજી. ભૂણિયા જેવું ચોથી તમે લાગે આ બાજુ બેસજો આ બાજુ ઉપર બેહો તો ઉવાય તો મારા ખાટલામાં બેસે પણ તમે ઉપર બેહો તમારે ના ખબર ના બેહાય તમે ઓછી ટેડવા કરજો નકર હમણાં કશું બેસજો એટલે તમે તાર ઝૂલમાં બેહારો કે તમે ઈચો એવું કરો છો બેસજો યાર આટલે બેસ તમે ટેન્શન ઈચો જ્યાં તો નહીં ગયા અરે ઈવાને પોગોટી બેઠા કીધું હોય અરે વસંતને એવું બેહો બધું શરીર એવો ખાટલો જેવો કે તું એ ઢમતા કાકા તમે બધું રૂઝાવાળો ભાઈ હું કહેતો હતો હમ આ તો હારું આપણે ઘર જ છે બરોબર આ તો આપણી જોડી મોકલી લેવાનું નથી વાત સાચી જો હમણાં જેવી જ છે બરાબર છે આમ તો હા બરાબર છે તું કોઈ ગોઠવી દો એ તો થોડું કેવું પડે થોડા દાબમાં થોડા રાખવા પડે કાઠા થો પણ આમ એ તો પછી કઈ થોડા ઢીલા થઈ ગયો બેહું પેન બેહું હા પેલા મહેમાન કોણ ઈવન ભાઈ ભાઈ હશી ઈવન છે ને તો બૈરાનો રાત ચાલે હરખું ખાવાય દેતી નહીં ઈવન ડોચ્યો ઈમો તમે જાણતા હશો બધું જોવાનું જ પડે તા તમે જોતા નહીં કે અમારે બૈરાને પૂછવું પડે ડોચી પૂછવું પડે તળિયે ને તળિયે દાઢું ચાલે કરાવવાનું છે હું કહું આવું ખો મન ચોક્કસ હમ આવું ખો કોણ ખાઈએ છીએ અને બેસોનું છોડી નહીં મિલતા તે તો જોજો કાઈ ને હા ઓહો તમારું કેવું થાય શું છે છોકરા હું શકે છોડીને ખોન મેલી કે બાફીને આપણે ખવડાવ્યું હું હતો છે એ ખવડાવવાનું આપણે ખવડાવી ગયું એના ટોકર મેલતા છે તમારે બે મેલવાનો પેલું કહેજો બસ જો આપણે જે બીજી બધી ચર્ચાઓ મિલો પેલું કયો શું કરવાનું છે તમારે કહેજો એ તો તમારે જ કહેવાનું છે જે છે મારે તો આ દાઢું કરે દાઢું ના જોવો બીજી બધી વાત છે ટોકર થઈ જાય શું કેવું ગંભીરજી દાઢી તો કઢાઈ નાખવાની બાધા મારે તો બીજું તો બરાબર ઓકે જ છે આપણે. આ તો મારે હગું નતું થતું ને એટલે બાધા રાશી મૂર્ખા એવું શોખી છે કે મારે હગું નતું થતું તે દાઢું વધારી છે સારી નોકરી આવે એની કે બાધા છે ખબર પડતી નહીં નોકરી તો હાથી મેલ્યો નશા પાણી અલ્યા ગંભીર જીવાને તમે કોઈ શીખવાડી જ નહીં રોજ તો સોન ભરવા જવું નહીં જતો બાપા બે ટાઈમ હું ખોટું બોલ્યો બીજું બધું વધારાનું બોલે ને કે હાથે કરી કરું કરું સાહેબ તમે મહેમાન બેઠા ગેસનો જવાબ આલ કે તું આ તો પોચ પંચ કહેવાય તાણ બોલ્યા કર બે ના બેડજો તમારું કેમ તાણ. કોઈ પૂછો મેં કેમ છે હડજો બોલો હળો આ એ તો નોકરી સારી લાગે ને એટલે દાઢી ની બાધા તો હાલ તો એમ કહે છે કે હું પહેરવા એ બાજુ એ તો આવવાનું કોઈ ઠેકાણું દે બોલવામાં જીભ સવ આમ થોડી આમ વળી જાય હવે બોલતો ના બસ આપણે પેલા લેવાના છે કહેજો પાછા હા તો કરીએ વાત વાત કરો બોલાવીએ કેમ છે બોલો તમારા પાસે વાત કરો જય હા બોલો આવો ભાઈ બોલો પછી વેવાઈને બીજી કોઈ બધી વાત કરી છે તમે એ તો ફોરી ફોરી કરી હે ને તમે કયો આવું મને આપણે ડાપા બાપાનું બધું એ તમે કયો મને એ તો પછી હું કહું ઘર દાણી ડાપામાં તો આપણે 1.5 લાખ ડાપું લેવાનું ભાઈ ગો સોમાજી અમારા બંધારણ થઈ ગયું બરાબર એટલે 1.5 લાખ તો કાઠું કોમ ના જેમ કાકા 1.5 લાખ નું ડાલું આપણે હાલવાનું નહીં ડાલું નહીં દયા એટલે મને તો શું કહેવું વળી તો શું કરી લેવા મૂર્ખા દાદા મૂર્ખા તો દાપુ કીશું પૈસા ખબર ના પડે બોલ્યા કર બેસી રહેતું સમાજી જો તમારે આ દાપાનું તો બંધારણમાં બધું બંધ કરાવ્યું બરાબર એટલે એ તો મેં નહીં એટલે કે પણ થોડો ટેકો કરીશું ટેકો થોડો કરીશું થોડો એટલે બધો મારે 1.5 લાખ એટલા બધા તો આમાં માં હારો આયા હી છોડી નહીં લાયા અરે એ હા હું કાળો મેચ છી અરે એમ કહેતા હતા એરા તો એ કાળા મેચ બોલાલા હી અરે એ તો નહીં ગમતા છોડી તો ગમશે હા વિચાર નહીં લાગતો ઈવાન છોડીને તો ખોલ મેલી ઓવ
માં હા તમે આવો એ મૂર્ખા મહાન ફોન કર્યો તારે માં હા ફોન આવ્યો હવે ઊભો થજે ભાઈ તું દાડે તું નકળવા કરજે બે હા દે કો બાપા તારો પહેરવું તો નહીં પહેરવું કોઈ ખબર પડતી નહીં મને તો પણ હું ખોટું આ કીધું નવું નવું બધું ઢાલાન બધું આ બધા મહાન જો હાલ જણાવવા આવો જવાન કહે પસાય પેલા ડાકા કોઈ જો એ તો પાછું બોલી તું આ ડાકા કાન બોલી પેલા જા જોય હા તે જા જા ઉપર. બે બાપા આ બાપુ બોલો મહેમાન આયા? તેમ થઈ ગયા તું તો એ તો જોવા માટે આયા નહીં? માં હારો આય એવું ખુશ લાગ્યો આજ તો તાન પણ છોડી નહીં જા થોડી તો પોતો નહીં તું જજે કામ કરજે આ માં હા હું કાળો હી હારો હારો જા માને કે જે હા આપણે પેલા કે એને આવું હોય કઈ ના પછી હો કહો માં ઘેર જઈ. અને આ મહેમાન મારા થોડું બહાર જવાનું છે. એમ થઈને ફોન આવ્યો તો પણ મૂકી તમે એટલે કે બેહો ફોનમાં જવાબદારી લેતા હતા ને છટકી તો હતો આટલા પહેલા ના ના સચકી નહીં એટલે સાચું. અમુક વસ્તુઓને જ્યાં વગર ચાલે ના એટલે ઉભો કોઈ જી આવ્યો બરોબર જવાબદારી તો અમે બે જણા ઉભા જ છીએ તમે તારી એની ચિંતા ના કરશો કોઈ વાત નહીં મને તો ડેમ છે બધો વિશ્વાસ નહીં આવતો સોમાજી અમે તમારું ટચકા માર્યા તમારા પર વિશ્વાસ નહીં આવતો તમે એમ તો શું થયું? તમે આ કરો છો ને એવું ને એવું શું કરો છો તાણ કહેતા હતા છોકરું જબરજસ્ત છે ને જબરજસ્ત છે પણ એ તો શિવાજી જો જો તને સાંભળો, દાઢાનું એટલે મા- કોણ નહીં. મારી વાત સાંભળો તમારે એ અત્યારે હાલ છોકરાને કેવું ખબર હે? આ બધા ફેન્સી થઈ ગયા દાઢીના શોખીન થઈ ગયા અમે જો પણ સાંભળો એવું નહીં કહેતો એ મારામાં આવી દાઢી. ગયું તમે તાર દાઢીની ને વાઢીની જવાબદારી મારી બરોબર આ તો મારી વાત આપણો હા આ તો આપણે તમને ખબર હે ને અમારે તો કેવું હોય પછી હા, એ તો બેઠું હોય વાત- ને દાણ- વાત સાચી છે, વાત- આ બાવા જેવું લાગે શું કરવાનું વાત યાર? સાચી બધો અને તમારે તો એ બાજુ બહેરા બધા વધારે વાતો કરે અને અમારે તો બહેરો ફોલી કોઈ હું વાત સાચી સરકાર જ બહેરોની દીવાને પાછી ઓલું તો લગી ના ચાલે તમારે તો જબ્બર હે ડગ અમાર જબર અમાર તો હેડ જ તમે બધી બહેરોની રતાઓ લ્યો છો શિવાજી હવે ખબર તમારે કેવું હેડે છે શિવાજી હા, રેડો. તો એ તો બધા એવું જ હોય સાંભળ્યું? ના ના એ તો- એનાથી અમારે એ જબ્બર તો હેડે છે ઈ- એટલે હાર હાર આપણે જે વાત કરવાની એ હા, કરવાની. હું કહું હું પછી- દોશી પૂછ્યા વગર લોટો નતા ભરી એકતા ને એવા ને એવા એ તો એવું હોય બધા બહાર જ હા? ફેંકતા હોય તાણ. ઘેર તો બધું એ જ કીધું હોય. લે ઠંડો બાટલો મચ્છી મગાવો પાણી પીવું હોય કે ડોશી ઠંડો બાટલો આલું એવું કહેવાય કે લાવ હાર હાર આપણે કોમની વાત કરો દાદા કાકા જે પૂછવાનું પૂછો પણ તાર તમે માપમાં રોક સોમાજી બોલો હું કેવું થાય છે તમારે કે હડો છોકરાને દાઢીનું મારામાં આવી ગયું દાઢી વાઢી બધું કમ્પ્લીટ છે દાઢીનું જ હાલતું પેલી છે હમ. બીજું તો બધું બરોબર ઘર બર બધું ગમ્યું ના એ તો બરોબર જમીન બમીનનું બધું કીધું વાત થઈ ગઈ ખાલી હવે દાઢીનું ને શું કરવાનું દાગીના આમ તો ત્રણ દાગીના આપણો બંધારણ કર્યું એટલે ત્રણ દાગીના જે છે એ અમારે બંધારણ પણ અમારે નહીં પણ એ તો તમારે ને. અમારે તો બંધારણ તો નહીં બધા થયું. અમારે નહીં થયું હજી તમારે નહીં થયું પણ એ તો આમ હગવાલે સાથ સહકાર મળ્યા વગર તો ચોઈ થયો બધા એવું કરશે અમારે નહીં થયું તો ચોઈ થયો આ છોડી દો તમારે છોડી સુખમાં આવે પણ બરોબર એક કામ કરજો હા તે ત્યાં દિવસમાં ત્રણ દાગીના મેળજો હા આમ બીજા એમનેમ રાખજો હા. તે આપણે બારોબાર લઈ લેવું ના એ તો પછી એના જ થયું કે તો દાદાજી હમ. હવે હું કહેતો હતો છોકરાને બોલાવજો તાને પછી મોકલી દો ભાઈ હા તમારે તો બધું આમ નક્કી જેવું થઈ ગયું છે હા હા બરાબર હા. પેલા અમારે એક હગાનું પેલું થોડું કૂતરું કાઢ્યું હતું ને હા. તારું આવવાનું નહીં તે તમે તમારે ત્યાં રૂપિયો આલો હોય આલો એટલે કે હું હાલ ઓટો મારીને આવતો રહું બધા જલ્દી હેડજો હા, જલ્દી આવો. બધું આવ્યું. હા. આપણે તો ના હું આવું હાલ જ આવું આપણે ભેંસો ધોવાની બહુ ના કરવા જલ્દી આવજો દાદાજી તાણ છોકરાને બોલાવો હા તે હવે એનું જે આલુ આલી જશે હું શું આવે છે મેં પેલા ઘેર ખાઈ અને ગયા જુઓ, હા. તમે ઢેમસાઈ બે બે વધેલા તમારે તમારે કશું તમે એવો ના ઓળખો સીધા તમે મોનો ના ટેમ્પે બેને ઓળખો બરોબર હા એ બરોબર ગમે તે આટલી વાત આગી પાછી હોય તો તમારે સીધો મને ફોન કખડાવવાનો બરાબર. હા, એ બધું લ્યો. હું ઘેર કહેવા મોકલ્યો છું. કેમ હું માપા હું આવું છે
કેમ કમ્પ્લીટ છે ને? થોડું ગોડા જેવું પાહું હોય એવું ના ના એ વધારે પહેણવાના હરખમાં વધારે પેલું એ થયું હરખ બધું હો પણ આવો ગોડાયો કરે છે. ગોડા નહીં અમુક કહેજો કે અમારો પહેણવા હા હા એ હોય તો હું સમજાવું હું હા? સમજાવું હું અને જો બીજું હું કહેતો તો આપણો છે ને મુહૂર્ત નજીક લેવાનું હા હા મુહૂર્ત નજીક જ લેવાનું હતી મેં જ કહેતો ફોટો મંગાવો હા રે તું મંગાઈ બેસતું મને ફોટો મગાવે એ તો એના પેલા ફોટા પડાયા ને એના નહીં છોડીનો સમજાય તો સમજાય કહો ને અલા, બહુ શિવાજી. તાવ પડવું છે. આ તું થોડું હું તો કઈ કઈ થાય છું એ લઈનું કારણ બીજું છે એનો હરખ જુદો છે પણ હું એટલા- હતો. આ હું ખબર હે મને વરઘોડાનો વધારે શોખ છે મને આબરૂ આ ના બધા કાઢે. ના ના આબરૂ ના કાઢે આ બધા વરઘોડો જોયા એટલે એને આમ એને એનું જ વિચારતો હોય કે મારું વરઘોડ થાય છે મજા આવે એના કારણે એ વધારે પેલી આ કરે. હેડો મારું લ્યો. હાલજો કે તમે ઊભા થઈને મારા ના લાય લઈ લો બાપા લઈ લે કાકા આવો કે માં કે છે મારું તું હાલ બેસ અરે તો બહુ ઉતાવળ કરે નાખે હો. જોમેલું અરે બગાડ છે નાવડું છે કમ્પ્લીટ તેર ઉપર આવી ડુબાડ છે કમ્પ્લીટ ભાઈ કીએ રાગડીને મને ખર્ચો કરો નકર નેટ બાજી હો અને પાછો રાગડીને કોક કોક લેવા મૂકી દેના હોય સમજીજી કોને તમે ઘરમાં મોકલવાનું કરજો બીજું કેવું ચાલે ગયો તું હે ને બસ બીજું તો ઘેર સાહેબ. શાંતિ. માં હા રોજ તાજું નહીં જવું તમે નહીં કેમ હું ડા છોડી નો સંઘી થોડી નો પૂછે છે સંઘી હા હા એ તો બરોબર બસ હું આમ થા પણ બે વાજો કે એ દીપા જા પોણી બતાવજો તું આવ જા હા તો હા, બધું જો. ઉતાવળ્યું તો છે. તું જા દાદી આવું કરે એ દીપા એ બસ હા. એવું ને એવું તમે માતાજી છું માતાજી કદી નહીં લાગતો આવું બતી હશે પણ આખી છોડી નહીં આલી તમે બેહો ને મારા ઉપર મોટા છે. આવજો ને. આવજો જાઓ આવું આલી પાછું નંબર આલજો અરે ઓનો કોક ચો થઈ ગયા તો એને પેલું રિઝલ્ટ નો નંબર હશે અરે હું રિઝલ્ટ યાર તમે આ નો તારાથી આવું કરો. ઘણો છે રે આ ભાઈ તું જજે હે ને કર એ તું જા ને તમે કર્યો બેહો આ તારથી આવું કરો તો હું દાટવા છે હા સોમાજી તો હા શું હું કહું હું આ મારું જીજે તું હા